તો હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. અને આજે મોસમ મસ્ત થઈ ગયો છે, બરાબર. ચાબા પીને જવું છે આમાં શેરવા. પેલો બધો વારવે તો બધા શેરવાનો, તો બધા શેરવાનો છો. વરસાદ આવે તો કરે આવે તે તો થઈ પડે, વધારે આવે તો શેરવા નહીં રહેવાનું. ના આવે શું નથી, વાદળ તો હેડે. જો ગાઈસ વાતાવરણ કેવું, તમને કેવું લાગે? વરસાદ આવે એવું નહીં લાગતું? પાણી બંધ પડી ગયું એક ટ્રેક્ટરને પણ જોઈએ છે. હા, ઓ અમે તો પાણી જ નહીં, અમે બોલ કોઈ રેતું જ નહીં. અરે લોકો લઈ જાય પણ રેતતા નહીં. રેડવું પડે યાર. વગાડું ચેલા તેરો અમુક વાર ચાલુ થઈ જાય, અમુક વાર નહીં. એટલી વાર વગાડું હું બોલ. આટલા વગાડ પોઈન્ટ ચાલુ કરી હું જોઉં. પોઈન્ટ ચાલુ કર વગાડ. ટ્રેક્ટર ચાલુ ના કર. ટ્રેક્ટર ચાલુ કરવાનું જરૂર પર વગાડવાનું. તમારે ના ગાય ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. આમાં જયા પરવીનભાઈ ખેતરમાં આપણે જાણવા આવી ત્યાં એડી 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 ગાય આપણે હાથ ધોઈ દઈએ. ઓઇલ વાળા હાથ ધોઈ બે દાડા તો ઘેર હતો. બધા શેરવા જોઈએ અમે કેટલા વાગે આવીએ. ગાય આપણે જાણવા આવીએ પરમભાઈ ખેતરમાં જોઈએ કેટલા વાગે આવીએ ભાઈ મળે ગાય. તો આપણે તો ખેતરમાં આવી ગયા હતા, બરાબર. આવીને અમે શેરવાનું પણ નથી. હવે આડે જવા બધું ચેવું પડ્યું. હું અજ્જન બોલાવ્યો દોતી લઈને બધું આખું કરે. એટલે આરે શેરવાનું હોય, આરી શેરવાનું છે, પેલા ઉપરનો શેરવાનું, પેલું શેરવાનું વખતેથી બચ્ચાવાળું. હજુ વખતેથીનો બચ્ચો છે, ચોક લાગે છે બોલો છે ને, એટલે જોઈને શેરવું પડે. ચોક આટલામાં જ હોય ને એવો ફરતો હોય જે વખતેથી આવી. આજ તો ગાય મસ્ત એવા વાદળને એવું આવ્યું, એક નંબર લાગે. જો ખાલે તાપ બિલકુલ નહીં, પણ વરસાદ ના આવે સારું હોય ને કહો. શેરવાની મજા ના આવે વરસાદ આવી જાય ને તો. વિડીયો શીખર આઈટીઆઈ જશે તો નહીં આવે ને, આઈટીઆઈ નહીં જાય તો આવશે. હું શેરવાનું ચાલુ કરી દઉં અને હજુ બધું ખસી નાખો. વરસાદ આવે ને એટલે માટીની સ્મેલ મસ્ત આવે, એક નંબર. આમ મજા આવે. ક્ષેત્ર શેરાય તો આમ એવી માટીની સ્મેલ આવે. અમને શેરીએલા જોરદાર મજા આવે. હા એવો જ જોજો દોતી લઈ. થોડો થોડો તડકો આવે છે, થોડા થોડા વાદળા આવતા છે. બધું અમે તો એન્ડી ઊભી છે, બધું અમને લગાડી જ મેળવાનું. અમે તું એ રે ખસે ના કેટલા હું શેરવાનું ચાલુ કરી દઉં. એનો આખો જ કરી દે વાડમાં. અમારો ભરણ બાઈ ના આવો ઊંચો કરીને ગાળ દે તો વાડમાં શેઠો ચોખ્ખો કરી નાખે એટલે ને આવા જ નહીં મેં. શું કીધું? હા તો હું શેરવાનું ચાલુ કરું. ત્યાં તો આપણે શેરવાનું ચાલુ કરી દઈએ. તો ને નકા તો કે હવે ની ચોક વરસાદે આવી જાય તો બહુ બધું પર રહે. શેરવાનું ચાલુ હતું અને પેલા જો 3 વીઘા ડબલ કરે 100 વીઘાના પેલું 1.5 વીઘા જેવું. એટલે દોર 3 વીઘા જેવું એર્યું. એટલે એરિયન આરીએ જારવાળું શેર થતો ને ડીઝલ પતી ગયું ટ્રેક્ટરમાં. તે અજ્જન મોકલ્યો તો ઘેર ડીઝલ લેવા. તે ડીઝલ લઈને આવી ગયો. હજ્યો અમે ડીઝલ નાખીને પાવું ચાલુ કરી દઈએ. આમાં આટલું જ છે, શેરવાનું નહીં બધું. પતી ગયું બધું શેરવાનું. ટંકી ખાલી હો ગઈ. તો ગાય ટોકી તો તૈયાર ઝાટક જેવી થઈ જશે, બરાબર. ડીઝલ નાખી દઈએ આટલું. એટલું ઘેર પડતી તો કોમમાં આવી ગયું. ના કરે ત્યાં પંપે જવું પડે. ડીઝલ નાખી દો આટલું. ખાસ કરીને કોઈ હતું નહીં. આ તો વિજય નહીં આઈડિયા હતું એટલે હું નાખી દઉં ડીઝલ. તને તો આ ક્યારબોને એવું મેળ દીધું.
ના આટલું જ હતું માસીને પૂછ્યું માસી કે આટલું જ છે શેરે જાય. પેલી રીલ જેવું થયું લે તું બી પી લે હવે નતું નાખવાનું. હમ તો ખાસી શેર નાખે. હા એટલે જ ને એ આખી ડબલ શેરો ના મારે 100 વીઘા એ પેલું હમ 1.5 વીઘા જેવું તો ખરું. 1.5 નહીં ખાવાય હા પૂના વીઘા જેવું એટલે પૂનો 1.5 વીઘા જેવું એવી હમ 100 ને પેલું 1.5 7 હાડા હાથ મારીએ ડબલ કરશું એટલે લે હવે બાટલો કાંઈ તો શેર નાખી આટલું શેરીને જવું છે ઘેર. આજ તો ઘેર ખાવાય નતો રહ્યો. ચા પીને જ આવ્યો તો સવારે 8 વાગતાનો આવ્યો હતો લગભગ 12 સાડા 12 થવા આવ્યા. ઘેર જઈને ખાઈએ અમે તાને પતાવી દો આટલું જ છું અમે બતા નહીં. કઈ વર્ષાને બીક હોય એટલે પરવીનભાઈ વહેલા ખાવાય નતા રહે પહેલાં કંઈ શેરી નાખું પછી આવીને ખાય આજે વાતાવરણ જેવું હતું ને મસ્ત ઠંડુ પછી વરસાદ આવી જાય તો પછી શેરાય નહીં એટલે અત્યારે શેર નાખવો પડે બધા. અરે આટલું જ છે જો આટલું શેરે ને આ બાદ તો ફોતરી ને એવું હોય એટલે એ તો લગાડવાનું નહીં. આ કાળી માસી બધા એંડાનો લાકડો લગાડી મેલ્યો અને હજુ ફોતરી પરીને ફેદીને પછી 2 દાડા પછી એને શેરી નાખીએ. એને કહેતો તો માહા કહેવાય ને એની પેલે પાવડાથી ભરીને બધી ખેતરમાં પેલી કરી દે ખેતરમાં પૂંખવાની હે તો મળે કાંઈ થોડી વાર રહીને તને આટલું શેર નાખીએ વાળા. Blue cost ના 36 10 આખું આવે ને અલગ અલગ ના આવે આખું આવે અલગ આવે ને એમ નહીં આખો જ લેવો પડે છે ચિયો એક લેવો તો ચાલે તો ગાઈસ આપણે સિટી મોલમાં આવી ગયા સમોસા ખાવા અને ખાઈ લીધા બધા પહેલા કીધું બ્લોગ બનાવવા પર ના પાડતા બધા કેવું આઈફોન લઈ લીધો આઈફોનના કવરની બાલટી આપી અમને વાહ વાહ તમારે લઈ જજે જોડે દાતાશ્રીજી દાતાશ્રી બે હાથે હા આજ બધા ખાઈ રહ્યા અમે જઈએ પૈસા મારા હા આપણે એક બંધ દેખાતો નહીં હા રે તો હોવા જોઈએ બોડી બતાવી દે અને તાર જીમ જવું આ એનો સાથીદાર તો ગાઈસ આપણે ઘેર જઈએ આ લોબરો તીરી તો ગાઈસ આપણે ખેતરમાં તો ચારના ઘેર આવી ગયા હતા ને ઘેર આવીને ચા પીને ત્યાં 5 વાગ્યા છે ને જવું છે પાછું ખેતરમાં. આ ગઠ્ઠો ખોવાઈ ગયો છો આ બાજુનો લઠ્ઠો ને પડી ગયો ચકા પીન અહીં આવે પીન બરકાઈ ને આખરી ગયો આ બાજુ જો આવો ઓછી ખચવા પડજો હિરલ ઉપર ના જાય જો ને હિરલ ભાગ હાય કરજો એ આ રીતના આર્યન અંદર લઠ્ઠો ગોર આવો ને આખરીને પડી ગયો ચોકી યાર અમે શીખો ચો તૂટીને પડી ગયો અમે વીજ હાલ આવ્યો અમે જીએ ખેતરમાં હોતાઈએ તો આખું ને આખરી ગયો જો આ અમે મળે તો સારું છે ને કે અમે કંટી બંટી જોરાય નહીં કશું તો વિજ્જન જે જીએ અમે ખેતરમાં અને જ્યાં હિરલ વાઘ ઉપર ચરો હા ઉપર જાણ હિરલ ખેતરમાં જાણ તો કાંઈ જે ખેતરમાં જઈને પેલો ગઠ્ઠો ખોટી જોઈએ શેરેલા મળે તો ના મળે પછી અમે નવો ના ખાવો પડે એ વગર તો કશું જોરા હે નહીં તો મળીએ તને ખેતરમાં જાય તો કાંઈ પેલો ગઠ્ઠો ચારને હોતે મળતો જ નહીં યાર ખેતર અગિયારથી ખેતરમાં આવીને જો ગઠ્ઠો જ હોતે પણ જો મળતો નહીં હું ચો પડ્યો હે આવરો આવે આવરો દડા જેવો આવરો ગાઈસ તમે આમાં સપોર્ટ કરો તો અમે પેલું મશીન લાઈન ઉદ્યાય ખરાબ ગયો એવા ચેલેન્જો કરીએ નહીં બુના કર પેલા
ક્ષેત્રમાં એરી બધું મશીન હોય ને હોતવાનું. તો બે હાલત મળી જાય ને એનું આટલું ને એનું વસ્તુ તું બોલવાનું ચાલુ કરે. એરી લાઈન ખજાનો હોતવા જવું પડે ને એમાં તમે સપોર્ટ કરો અમે ખજાનો ને બજાનો હોતવા જઈએ મારું હારું તમને ખોઈ ગયું પણ ખબર નહીં પડતી યાર તું એકલો જ હતો કે હજુ બજુ હતો તારે? હું એકલો જ હતો ઠંડો વાગ્યો નુકસાન પે નુકસાન પે જો ભાઈ થોડુંક બહુ નહીં વાગે પણ પછી ઠંડો વાગી ગયો અરે નસીબ भी साथ नहीं दे रहा हमारा बोलो અમે ગઠ્ઠો તો લાગતું જ નહીં કે મળે મને પેલા ખેતરમાં એક ઓટો મારીએ એ મળી જાય તો આમ નેચે ના પે જાય પણ પર્યો છો એવી મને ખબર નહીં ખાસ બલ્ટીમાં મોલા બલા ખબર ના પડે. જોઈ જ નહીં તો કાંઈ થોડી વાર રહીને મળીએ તને હોતી શું કરીએ મળે તો ઠીક કે હેમ્બો તો ગાય આપણે હતા માતા નામ પેલું ટ્રેક્ટરનો ગઠ્ઠો હોતવા જતા પણ ના મળ્યો હોતતા હતા બાબા આપવામાં ફોન આવ્યો પેલી પંદર કેરી તોડતી બધી મૂકવાની છે પૂરીઓ ને એવું લઈને આવ્યો જો એ વિડીયોમાં આપવાના રાઉન્ડ બાબાએ ત્યાં ગોઠવો કેરીઓ ના પૂરીઓ ને એવું ભરીને હતા મેં જો અત્યારે રલે આવી હતી આ ફોનમાં હાલ હું ઉતારતો હતો બ્લોગ પણ સ્વિચ ઓફ થઈ ગયો બગડ્યો ચાર્જિંગ જ નહીં રહેતું લગી નહીં 100% આવે તો 5 મિનિટ બધું બંધ જો હજુ છેલ્લી બધી કેરીઓ તોડવાની બાકી સેવારી ને બધી રવા દીધી કારણ કે ઉપર ના ચડાય ઉપર ચડીએ દિવસ પાઈ જાય એટલે ઉપર ચાડો ડારે જાય લીધી સેવારી બધી એમ છે એટલે પેલો હારો મોટો લાઈન પછી પાડી લઈએ બધી હું હાય કરજો એને હાય કરજો બાય બાય બીજું વાઘ ચંપામાં ચા મેળવા જશે ચા બા પીએ પછી હવે તારું હો તારું માન નહીં લેવું હવે તારું હવે તાવું તાવું હોય તો તાવું હોય તારું અલી હિરલી નવું કહેવાય એ નવું કહેવાય આ તારું પણ શું કહેવાય ને હાલ तो गाइस મળીએ તને घर पे जाके मिलेंगे अभी तो बाबू हारू भी चालू करो સારું પિક્ચર तो गाइस अपना इधर गया खाली पिक्चर એ આરું ના લેતો ભાઈ ना पिक्चर चीज जो ના ભાઈ पिक्चर चीज जो આ ક્લિપ કાપી ये तो पैसा कपाया तो क्या क्या पिक्चर चीज जो સોરી ગાઈસ આ મજાક કરતા હતા આરું મારું ના લેતો पिक्चर चीज जो પિક્ચર તો પીહુ ને એની સોળનું બાપ गाइस આપણને તો ખબર નહીં એમાં છે પિક્ચર કે આમ એ આવી પિક્ચર એટલે મેં શોર્ટ જોયું હતું મો બેરીમાં જોયું હતા તું તો ને એની સોયો મમ્મી મર ગયા યા ખાલી એટલે ગાઈસ યાર એ પિક્ચર જોયા ને તમે તો મોસમ પાણી નીકળી જાય રોઈ જોવું પડે એટલે તમે સર્ચ કરીને જોઈ લેજો પીહુ ના પીહુ પર આયરા બાઈન જોતો આ જોતો નહીં પડો યાર હા પાડવાસી ગાઈસ ખાઈ પણ દે રહ્યા નરા તાપ કેવો પડે એસી ને ખાતા એ ગાઈસ અમે ફેમસ થઈ ગયા ને તો અદા તો આ રૂમમાં બે એસી પાપ એસી હવે રૂમ ચોરો મોટા રૂમ જો ખાલી બહુ મોટા રૂમ હ ગાઈસ 2 ટનની ડોર 2 ટનની એટલે ઠંડુ કર ગાઈસ સપના તો બહુ મોટા નહીં વખત એ તમે સપોર્ટ કરો પૂરો થાય એ પેલા ખાલી બે એકવાર તો લઈ આવ્યો મંદિરે તો ગાઈસ આપણો વ્લોગ અમે પૂરો કરી દઈએ આપણો વ્લોગ તો કેટલાય જોતા હે બધા પણ અમુક લાઈક કરે અમુક નહીં કરતા અમારે ગોમના સપોર્ટ નહીં કરતા જે સપોર્ટ કરતા હોય કોમેન્ટ કરજો યાર આમાં હજુ કોઈ ખબર નહીં કે કોણ જોવા કોણ નહીં જોતા અમુક તો લાઈકો નહીં કરતા અને કશું નહીં મારા કરતા પોતાના જ સપોર્ટ નહીં કરતા ગોમના તો કરે ગાઈસ આ જે લોકો વિડીયો જોઈને કોમેન્ટમાં કહેતા હતા કે અમે અહીં જોઈએ ખાલી એટલું બુરું રહું ગયું તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જય માતાજી. મળીએ બીજા બ્લોગમાં જય માતાજી બાય